શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમદ સત્સંગી જીવન મહાત્મ્ય અધ્યાય 8મો. શતાનંદ સ્વામીનું 4 પુરુષાર્થને સિદ્ધ કરી આપે એવું અમૃતતુલ્ય આસ્વાદનીય આ વચન સાંભળી હેમંતસિંહ રાજા મહા આનંદને પામ્યા ને તૃપ્ત થઈ વિનયપૂર્વક સ્વામીને કહેવા લાગ્યા. હેમંતસિંહ રાજા કહે છે, હે મુનિ, આપે મારા ઉપર દયા કરીને બહુ મોટો અનુગ્રહ કર્યો છે. તમે કહેલા વચનોથી આ સત્સંગી જીવન શાસ્ત્રનું મહાત્મ્ય મેં યથાર્થ જાણ્યું છે. આ શાસ્ત્રના શ્રવણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ ચોક્કસ થાય છે એમ મને મારા મનમાં નક્કી થઈ ગયું છે. હે મુનિ, આ સદગ્રંથને સાંભળીને જેમને સર્વ પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એવા મહાનુભાવની કોઈક ઐતિહાસિક વાર્તા સાંભળવા ઈચ્છું છું. સમગ્ર જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર આવો મનોહર હેમંતસિંહ રાજાનું વચન સાંભળી શતાનંદ સ્વામી અતિ પ્રસન્ન થયા અને જ્યાં રાજાના પ્રશ્નનો ઉત્તર કરવા જાય છે ત્યાં જ મહાન સભામાં એક મહા આશ્ચર્ય સર્જાયું. એ આશ્ચર્યને નિહાળી સર્વ સભાજનો પરમ હર્ષને પામ્યા. બન્યું એવું કે એ સમયે કોઈ એક બ્રાહ્મણ દેશાંતરમાંથી આવી પહેલેથી સભામાં બેઠેલો હતો. સભાસદો તેના નામ ઠામથી અજાણ હતા. શાંત અને વિનયી એ વિપ્રે અચાનક ઊભા થઈ વક્તા શતાનંદ સ્વામીને પ્રણામ કર્યા. એનું મન આનંદથી પરિપૂર્ણ બન્યું. શરીરની રોમાવલી ઊભી થઈ ને ગદગદ વાણીથી કહેવા લાગ્યો, હે મુનિ, આપની કરુણાથી હું નિશ્ચય કૃતાર્થ બન્યો છું. કારણ કે કાળરૂપી અજગરના મહાગ્રાસના ત્રાસથી ભરેલા આ સંસારમાંથી આપે મને છોડાવ્યો છે. હે મુનિ, શાસ્ત્રોમાં કહેલા ઘણા બધા દુષ્કર સાધનો કર્યા હતા, છતાં એ સાધનોથી મારા દુઃખનો અંત આવ્યો નહીં. હું ભટકતો રહ્યો, પણ આજે તમે મને સત્સંગી જીવન શાસ્ત્રની કથા સંભળાવીને દુઃખમાંથી મુક્ત કર્યો છે. હે મુનિ, આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા સાંભળવાના પ્રતાપે અત્યારે હું પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ધર્મભક્તિને ત્યાં પ્રગટેલા અને પ્રાકૃત ગુણોથી પર રહેલા સાક્ષાત ભગવાન શ્રીહરિને મારી નજર સમક્ષ નિહાળી રહ્યો છું. તે શ્રીહરિ મહાન ઉદારતા, સુંદરતા અને સુકુમારતાના મહાસાગર છે. પોતાના મંદ મંદ હાસ્યના વિલાસના કારણે મનોહર બનેલી મુખમાધુરીથી દર્શન કરનારા મનુષ્યોના મનને આનંદ ઉપજાવે છે. સુગંધિમાન ચંદન અને પુષ્પના હારો તેમજ અન્ય મનોહર ઉપચારોથી સત્સંગી તથા મુનિજનોએ પૂર્ણભાવથી એ શ્રીહરિનું પૂજન કર્યું છે. પ્રફુલ્લિત નીલકમળના જેવું શ્યામસુંદર અને સુકુમાર શરીરને ધારી રહેલા છે. બહુ મનોહર લાગે છે. શરદ ઋતુના શ્વેત તારા જેવા નિર્મળ, સ્વચ્છ અને દિવ્ય વસ્ત્રો જેણે ધારણ કરેલા છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની સમાન સુંદર મુખારવિંદમાંથી રમણીય હાસ્યામૃતને રેલાવી રહ્યા છે. નવીન ખીલેલા કમળપત્ર જેવા વિશાળ દિવ્ય નેત્રોથી શોભી રહેલા છે. કરુણારસથી પરિપૂર્ણ કૃપા કટાક્ષોથી ભક્તજનોને નિહાળી રહ્યા છે. જાનુપર્યંત લાંબી દિવ્ય ભુજાઓથી શોભી રહેલા છે. એક સરખા વિશાળ વક્ષસ્થળથી શોભી રહેલા છે. કાંતિથી ચળકતા નખરૂપી મણીઓથી પંક્તિવાળી કોમળ આંગળીઓથી શોભી રહ્યા છે. હાથના તળિયાની લાલ કાંતિથી ગુલાબની કાંતિને પણ શરમાવે છે. વિવિધ રંગના માણિક્ય, મરકત, મોતી વગેરે મણીઓ જડેલ સુવર્ણમય દિવ્ય કટીમેખલા કેડમાં ધારી રહેલા છે. જેણે બંને ચરણકમળમાં
ચટ ચટ ધ્વનિથી શોભતી રૂપાની પાદુકાઓ પહેરી છે. બંને કાનમાં પ્રકાશમાન મકરાકાર દિવ્ય કુંડળ ધાર્યા છે. બંને બાહુમાં રત્નજડિત સુવર્ણમય બાજુબંધને ધાર્યા છે. દિવ્ય વેઢ વીંટીઓથી આંગળીઓ શોભી રહી છે. બંને ચરણકમળમાં સુવર્ણના સુંદર નૂપુર શોભી રહ્યા છે. શંખ સમાન દિવ્ય કંઠમાં લાંબા ઉત્તમ મોતીઓના હાર ધારણ કર્યા છે. ચંપા, મોગરા, ગુલાબ વગેરે સુગંધિમાન પુષ્પોના હારોથી શોભી રહ્યા છે. પાઘમાં સુંદર સુગંધિમાન પુષ્પોના તોરા શોભી રહ્યા છે. કાનમાં મનોહર પુષ્પગુચ્છો ધાર્યા છે. મહાસુગંધમાં લોભાયેલા ભમરાઓના મધુર ગીતના ગુંજારવથી શોભતી દિવ્ય પુષ્પની માળાઓ ધારી રહેલા છે. સર્વના મનને હરનારી સુવર્ણની સુંદર છડી હાથમાં ધારી છે. ચળકતા કુંડળોના ચમકારાથી બંને ગાલ શોભી રહ્યા છે. વાંકડી ભ્રકુટીઓથી સુંદર લાગે છે. પાકા ઘિલોડા જેવા લાલ હોઠ શોભી રહ્યા છે. તલના ફૂલ જેવી દિવ્ય નાસિકા શોભે છે. હે મુનિ, આ પ્રમાણેની દિવ્ય શોભા સંપન્ન શ્રીહરિનો સાક્ષાત્કાર થવાથી મનમાં હું અત્યંત શાંતિને પામ્યો છું. મનના સંતાપો દૂર થવાથી મારો માનવ જન્મ આજે સફળ થયો છે. હું ચોક્કસ કૃતાર્થ થયો છું. તે પુરુષોત્તમ નારાયણની અચળ ભક્તિ કરી આ દેહના અંતે હું એમના આનંદમય દિવ્ય અક્ષરધામને પામીશ, એમાં કોઈ જાતનો મને સંશય નથી. આ પ્રમાણે કહીને એ વિપ્રે ચંદન, ચોખા, પુષ્પ આદિ વડે શતાનંદ સ્વામીનું આદરપૂર્વક પૂજન કર્યું અને તેમની ચરણરજ પોતાના મસ્તક ઉપર ચઢાવી. ત્યાર પછી તે સભામાં વિરાજતા બંને આચાર્યશ્રીઓ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને પ્રેમથી વિનયપૂર્વક વંદન કર્યા. તેમજ સભામાં બેઠેલા સમસ્ત મુનિજનો અને સમસ્ત હરિભક્તોને પણ વંદન કર્યા. તેનું મન ભગવાન શ્રીહરિ, સંતો અને હરિભક્તોના દર્શનથી પ્રાપ્ત થયેલા મહાસાગરમાં લીન થયું અને તે શતાનંદ સ્વામીની આજ્ઞા લઈ પોતાને ઘેર ગયો. આ પ્રમાણેનું અતિ અદ્ભુત આશ્ચર્ય જોઈ હેમંતસિંહ રાજા પૂછવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, એ વિપ્ર કયા દેશમાં વસે છે? એને શું એવું મહાદુઃખ હતું? દીર્ઘદર્શી એ વિપ્રે દુઃખને દૂર કરવા એવા શું શું સાધન કર્યા હતા? હે ઉત્તમ પુરુષ, મારે એ સાંભળવાની ઈચ્છા છે. મને એની વાત કરો, જેણે કરીને આ બધા આપના શિષ્યોને પણ જાણવાનું કંઈ બાકી ન રહે. તે રાજાનું આ પ્રમાણેનું વચન સાંભળી શ્રીહરિની કૃપાથી જેને 3 કાળનું જ્ઞાન છે એવા શતાનંદ મુનિ રાજાના હૃદયગત અભિપ્રાયને જાણી તેના પ્રત્યે કહેવા લાગ્યા. ઇતિ શ્રી મુક્તાનંદ સ્વામી વિરચિત શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના મહાત્મ્યમાં શતાનંદ સ્વામી અને હેમંતસિંહ રાજાના સંવાદ રૂપે તે બ્રાહ્મણની ઇતિહાસ કથામાં તે બ્રાહ્મણે જોયેલો સાક્ષાત શ્રીહરિના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એ નામે 8મો અધ્યાય પૂર્ણ થયો.